नमस्कार, आप देख रहे हैं N24 न्यूज गुजरात। सूरत शहर में ललित डोंडा सरथाना पुलिस के हाथ गिरफ्तार हुआ। पुलिस ने ललित डोंडा को गिरफ्तार किया और रिकंस्ट्रक्शन किया। ललित डोंडा और अल्पेश डोंडा दोनों भाई के सामने फिरौती की शिकायत दर्ज हुई। कामरेज के होटल मालिक के पास 5 लाख की फिरौती की मांग की थी। सूरत के एक पार्किंग के व्यवसाय के साथ जुड़े हुए व्यक्ति के पास से भी फिरौती मांगी थी। सूरत में अलग अलग विस्तार में से फिरौती की 3 शिकायत दर्ज हुई है। पहले भी अल्पेश डोंडा के सामने 8 और ललित डोंडा के सामने 12 अपराध दर्ज हो चुके हैं। 3 फिरौती के अपराध में पहले पुलिस ने अल्पेश डोंडा को गिरफ्तार किया है। आज फरार अल्पेश डोंडा को गिरफ्तार किया। हाल पुलिस ने ललित डोंडा को गिरफ्तार करके कानूनी कार्रवाई की है। जी सर, ललित डोंडा ने आरोपी जे पकड़ाना है એ વિશે આપ શું અપીલ કરવા માંગો છો? સરથાણા પોલીસ સ્ટેશનની અંદર આરોપી લલિત ડોંડા અને એમના ભાઈ અલ્પેશ ડોંડા આ બંને વિરુદ્ધ ખંડણીના માંગવા માટેના ગુનાઓ નોંધાયેલા છે, જેમાં હાલ 3 ગુનાઓ નોંધાયેલા છે। અગાઉ પણ એના વિરુદ્ધ અલ્પેશ વિરુદ્ધ 8 અને લલિત વિરુદ્ધ 12 ગુનાઓ નોંધાયેલા છે, જેમાં તેઓ અલગ અલગ લોકોને પોતે તંત્રના આંટીઘૂંટીમાં ફસાવી દઈ અને એની પર પોતાની કાર્યવાહી કરશે, એની જે જગ્યાઓ છે એને બદનામ કરી દેશે, સમાજમાં લોકોને બદનામ કરી દેશે। આ રીતે બ્લેકમેલ કરી અને ખંડણી ઉઘરાવતા હતા, જેમાં હાલના એક ફરિયાદી જે છે પોતે બહુ સારી હોટલ ધરાવે છે અને ત્યાં હોટલ પર કૂટણખાનું ચાલે છે। આવી રીતે ઘણી વખત કંટ્રોલમાં ફોન કરીને વારંવાર પોલીસને મોકલેલ અને ત્યાં હવે પછી પોલીસને નહીં મોકલવાના અને એના માટે થઈને ખંડણીની માંગણી કરેલ, જેમાં 5 લાખની ખંડણીની માંગણી કરેલ હતી। અને એ ઉપરાંત એક જગ્યાએ પોતે પાર્કિંગ જે ચલાવે છે, આ પાર્કિંગ તમારું ગેરકાયદેસર છે, SMCને જાણ કરી દેશું અને આ નહીં કરવા માટે થઈ અને એમની પાસેથી ખંડણીની ઉઘરાણી કરેલ। આવી રીતે અલગ અલગ લોકોને પોતાની આબરૂ અને તેને આર્થિક નુકસાન પહોંચાડવાની ધમકીઓ આપી અને આ રીતે ખંડણીની ઉઘરાણી કરતા હતા। વિશેષ આપ શું કહેવા માંગો છો કે ભાઈ આ લોકો બીજા કોઈ આ ઉપરાંત હાજી આ ઉપરાંત અમને જાણવા મળેલ છે કે અલગ અલગ ઘણા લોકો પાસે આ રીતે ખંડણીની માંગણી કરેલ છે, પણ લોકો ડરના કારણે પોલીસ સ્ટેશન સુધી આવતા નથી। એટલે લોકોને એક એવી અપીલ કરે છે કે આવી કોઈ તંત્રની આંટીઘૂંટીની બીક બતાવીને જે આ રીતે ખંડણીની ઉઘરાણી કરે છે એ એનાથી ડરી નહીં અને પોલીસ સ્ટેશન આવી અને પોતાની ફરિયાદ નોંધાવી અને આવા તત્વોથી દૂર રહે। देखते रहिए N24 न्यूज गुजरात, सिर्फ हम तक ही नहीं सब तक।